वडोदरा के तरसाली इलाके की एक खबर है जहां पर पूज्य रविशंकर महाराज कुमार छात्रालय मौजूद है, जहां पर भोजन के मुद्दे को लेकर छात्रों की ओर से बवाल मचा दिया गया है। दरअसल अच्छी गुणवत्ता का भोजन न मिलने पर छात्रों की ओर से विरोध जताया है। गुजरात के विभिन्न शहरों में से यहां पर छात्र पढ़ने के लिए आते हैं, जो कि छात्रालय में रहते हैं। तब बीते 2 दिनों से गैस सिलेंडर न होने के चलते वहां पर भोजन की सुविधा मुहैया नहीं करवाई जा रही है, ऐसे आरोप छात्रों की ओर से लगाए गए हैं। तो वहीं छात्रों को वक्त पर खाना नहीं मिलता है, भोजन नहीं मिलता है, और जब छात्र इस मामले की शिकायत करते हैं तब उन्हीं से कहा जाता है कि गैस का सिलेंडर ढूंढ के लाओ, ऐसे आरोप भी उनकी ओर से लगाए जा रहे हैं। तब छात्रालय में ये जो अव्यवस्था खड़ी हुई है उसे लेकर छात्रों की ओर से रोष जताया जा रहा है। हालांकि घटना की जानकारी मिलते ही पूर्व मेयर नीलेश राठौड़ वहां पर पहुंचे थे। उनकी ओर से फूड क्वालिटी का जायजा लिया गया था, छात्रों के साथ बातचीत की गई थी और समस्या को लेकर जानकारी जुटाई गई थी। तब छात्रों की ओर से भोजन की गुणवत्ता को लेकर भी कई मुद्दे उठाए गए हैं और साथ ही अन्य कई मुद्दों को लेकर भी छात्रों ने आवाज उठाई है। ऐसे में आपको बता दें कि वहां पर गंदगी भी नजर आई है, इस मुद्दे को भी छात्रों की ओर से उठाया गया है। तब पूर्व मेयर नीलेश राठौड़ की ओर से सरकार तक इस बात को पहुंचाने का मुद्दा उठाया गया और साथ ही साथ जल्द से जल्द ये छात्रा जो है उनकी समस्याएं सुलझे, उनकी समस्या का कोई ना कोई समाधान मिले, ऐसी दिशा में कोशिश की जाए, इस बात को भी कहा गया है। हालांकि आपको बता दें कि हॉस्टल की व्यवस्था को लेकर छात्रों में काफी नाराजगी है। तब इस मुद्दे को लेकर वो जमकर विरोध जता रहे हैं। હું છેલ્લા 5 વર્ષથી અહીંયા રહું છું। આ વર્ષે સતત સમસ્યાઓ રહે છે। અમે આ વિદ્યાર્થીઓ બધા ગુજરાતના દરેક ક્ષેત્રથી આવતા હોય છે પોતાના સપનાઓ લઈને। વડોદરા જેવા મહાનગરમાં MS યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને મૂળભૂત જે પ્રાથમિક જે અમારી સુવિધાઓ છે એ જ ક્યાંક ને ક્યાંક પૂરી નથી થતી, જેમ કે જમવાનું રહ્યું, સિક્યુરિટી રહીથી લઈને મેનેજમેન્ટ, સફાઈ લઈ જમવામાં એકદમ કોઈ જાતનું હાઇજીન મેન્ટેન થતું નથી। જમવાની ક્વોલિટી સતત બહુ ખરાબ હોય છે અને છોકરાઓને ક્યાંક ને ક્યાંક બહાર જ જમવું પડે છે, અહીંયા જમવા લાયક જમવાનું હોતું નથી। બીજું જોવા જઈએ તો શિયાળામાં ગરમ પાણી મળતું નથી થી લઈને ઘણી બધી સમસ્યાઓ આ હોસ્ટેલમાં રહી છે। મેનેજમેન્ટ ક્યાંક ને ક્યાંક જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય છે, આ બધા વિદ્યાર્થીઓ મેરિટ થ્રુ આવ્યા છે, એમના પાછળ આટલો બધો ખર્ચો સરકારનો થતો હોય છે, તે છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના બાપે જે અમને વંચિત રહીએ છીએ સુવિધાથી, એના થકી આજે અમે મીડિયાને જાણ કરી હતી અને અમારી વારે અહીંયાના લોકલ નેતા નિલેશભાઈ રાઠોડ અમારી સાથે આવ્યા છે। ગેસનો બોટલ તો 2 દિવસથી નથી આવતો અને તોય છતાં કે એ પહેલા પણ ગેસનો બોટલ હતા તોય છતાં જમવાનું સારું નહોતું અને હવે ગેસનો બોટલ નથી તો હવે સાહેબ એવું કહે છે કે તમે કે અમને ગેસનો બોટલ લાવી દો એમ। તો અમે એ કરવા ગેસના બોટલ લાવવા અમારા મા બાપે અહીં મોકલ્યા છે કે પછી અમને ભણવા માટે મોકલ્યા છે, તો એ ગેસના બાટલનું અમને લાવવાનું કહે છે, તો અમે એ માટે નથી આવ્યા વડોદરામાં। અને જોઈએ તો મહેશ દેસાઈ કરીને એક સર છે જે અહીંના વોર્ડન છે, એ એવું કહે છે કે અમારા થકી તમે કે આ હોસ્ટેલમાં રહો છો એમ, અને અમે કાંઈ એના લીધે નથી અહીંયા રહેતા, અમે તો અમારા કહેવાય ને કે મેરિટ ઉપર રહીએ છીએ અહીંયા। અને અહીંયા હાવ કાંઈ જમવાનું નથી, વ્યવસ્થા સારી નથી, મેનેજમેન્ટ સારું કે નથી, કોઈ સિક્યુરિટી સારા કે મન ફાવે એમ, અને કોઈ પણ આવી જાય છે હોસ્ટેલમાં તોય, અને વોર્ડન છે તો વોર્ડન કંઈ કરતો નથી અને બસ એ જમવાનું બી નથી સારું આવતું। આજે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ST, SC અને OBC વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમના માટે એમને રહી અને શહેરમાં ગામડેથી લોકો આવીને શહેરમાં સારી રીતે ભણી શકે, એજ્યુકેશન લઈ શકે, એના માટેની આ હોસ્ટેલ, સરસ હોસ્ટેલ ગવર્મેન્ટે બનાવી હતી। પણ આ અધિકારીઓના પાપે, આ અધિકારીઓના લીધે આ છોકરાઓને ગેસના બાટલનો આ 2 દિવસથી કે 1 દિવસથી પ્રોબ્લેમ છે, આપણે એક્સેપ્ટ કરીએ। અને જો ગેસના બાટલાનો પ્રોબ્લેમ હોય તો અત્યારના મારા આવ્યા પછી લોકો જમવાનું કેમ બનાવવા બેઠા? અત્યારના 1 વાગ્યો, 12:30, 1 વાગે આ લોકોને હજી જમવાનું આપ્યું નથી, કોઈ જ જાતની ફેસિલિટી નથી। એ લોકોના જે ગાદલા, ચાદર, ઓશિકા આજે કેટલા ટાઈમથી એ લોકોને આપ્યા નહોતા। મેં જાતે આવીને રૂમ ખોલાવીને છોકરાઓને કીધું કે ભાઈ આપો, આ તમારા ઘરે લઈ જવાના છે। કોન્ટ્રાક્ટર જે જમવાનું અહીંયા પ્રોવાઈડ કરે છે એ જમવાનું છોકરાઓના કહેવા પ્રમાણે બિલકુલ ક્વોલિટી છે નહીં। એટલે મારી આ લોકોને ચેતવણી છે કે હું તો તરસાલીમાં જ રહું છું ને મારા વિસ્તારમાં જ હોસ્ટેલ આવી છે, દર અઠવાડિયે 15 દિવસે એક વખત હું અહીંયા આંટો મારવા આવી, અને જે કંઈ બી અત્યાર સુધીનું થયું છે એની તમામ રજૂઆત હું અમારા શહેરના જે મંત્રી છે મનીષાબેન વકીલ
એમને ચોક્કસ આ છોકરાઓને લઈને જઈને કહીશ કે ગવર્મેન્ટ જ્યારે આટલી ફેસિલિટી આપતી હોય, આટલા રૂપિયા ખર્ચતી હોય છોકરાઓને બનાવવા માટે, છોકરાઓને રહેવા માટે, તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પાપે જે આ છોકરાઓએ ભોગવવું પડ્યું છે એની રજૂઆત 100% કરવામાં આવશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.